ચાણક્યના કૌટિલ્ય શાસ્ત્રમાં જસ્ટિસ વિશે કહેવામાં આવેલું છે, there is thin line between justice and revenge. જ્યારે લોકોને જસ્ટિસ નહીં મળે ને ત્યારે લોકો રિવેન્જ પર આવી જાય. અને એના માટે એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ બહુ જ પાવરફુલ હોવું જોઈએ. 1400 BC જ્યારે કેટલા વર્ષ પહેલાં લખાયેલું હતું કે જસ્ટિસ લોનું એડમિનિસ્ટ્રેશન એટલું પાવરફુલ હોવું જોઈએ કે લોનું અમલીકરણ બનાવવા કરતાં અમલીકરણ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપણે સાહેબે કીધું ને એટલે શું કહેવાય કે દિવસમાં કેટલા બધા અહીંયા સિવિલમાં રોજની 50 MLC થતી હશે, એટલે તમે વિચારો સાહેબ બરાબર ના એક 50 MLC થાય ખાલી સિવિલ હોસ્પિટલમાં, બાકી બધા કેટલા થાય, એટલે રોજના કેટલા ગુનાઓ ન થાય, એક્સિડન્ટ છે, મારામારી છે, ડૂબી ગયા, લટકી ગયા, બધું કેટલા બધા રહે. અને એટલા બધામાં એટલું લોડ ન્યાયપાલિકા પર છે ને કે આના કેસ ચલાવવા માટે બી સમય લાગી જાય છે. પરંતુ આપણે એવું કરવું જોઈએ કે આપણા મેડિકલ પ્રોફેશનને સ્પેસિફિક લોની કેટેગરીમાં મૂકીને કોઈ પણ મેડિકલ પ્રોફેસર પણ કંઈ પણ પ્રકારનું કોઈ પણ ઘટના બને તો એને અલગ કોર્ટમાં ટ્રાયલ ચલાવવામાં આવે અને એનું પેલો જામીન મળે ને એના પહેલાં એને સજા સંભળાઈ જવી જોઈએ. 30 દિવસ 90 દિવસ આપણે માંગણી કરવી જોઈએ કે સ્ટિપ્યુલેટેડ ટાઈમમાં જ આનું નિરાકરણ આવવું જોઈએ. નહીંતર જામીન પર આવ્યા પછી ટ્રાયલમાં વર્ષો નીકળી જાય તો બધા એક્યુઝને તો ખબર જ છે ક્યાંથી ક્યાં જવાનું. ઘણા બધા મોટા માથાઓ તો પાછા આવ્યા બી નથી ઇન્ડિયામાં. તો એ અમલીકરણ એટલે એ કહેવામાં આવેલું કે જ્યારે એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ જ્યારે ફેલ થાય અથવા તો એનું અમલીકરણ બરાબર ન થાય ત્યારે કોઈ પણ માણસ એ રિવેન્જ પર આવી જાય. અને જ્યારે રિવેન્જનો જ્યારે આખા દેશમાં આવું થાય તો પછી અરાજકતા જે બીજા દેશમાં ફેલાઈ રહી છે તેમાં આપણામાં એમાં કોઈ ફરક ન રહે. અને આપણે આ GBM અને આ રેલી કાઢેલા છે તે એક પ્રતિક હડતાળ સ્વરૂપે છે કે લો ઓફ કંઈ પણ જગ્યાએ એડમિનિસ્ટ્રેશન ઓફ જસ્ટિસ કે લો છે ને તેને એકદમ પાવરફુલ સરકાર કરે. અને સ્પેશિયલી મેડિકલ પ્રોફેશન એટલા માટે કે મેડિકલ પ્રોફેશન જ એવો છે એકલો કે એને નોબલ ગણવામાં આવે. અને નોબલની સાથે સાથે આપણે કામ બી 24/7 રહેવાનું હોય. બીજા કોઈનો ફોન કરશો ને રાતે 8 વાગ્યા સુધી ફોન નહીં ઉઠાવે કોઈ પણ પ્રોફેશનવાળો. હોટલ બંધ થઈ જશે, મોલ બંધ થઈ જશે, ઓફિસ દુકાન બધું જ બંધ થઈ જાય. અને એ 24/7 જે આપણી ચાલે છે એરિયા એમાં મોટા ભાગના આપણા લેડીઝ છે. ડૉક્ટર આજે 50% ડૉક્ટર લેડીઝ છે. નર્સિંગ સ્ટાફમાં 19% જે છે તે લેડીઝ છે. તો આવા 24/7 રાતે ડ્યુટી કરવાની, એકલી ડ્યુટી કરવાની હોય તો આ એક સ્પેશિયલ આપણો મેડિકલ પ્રોફેશન છે ને એમાં લો પણ સ્પેશિયલ જ આવવો જોઈએ. તો આજે આપણો આ ચિતાર આવો છે કે આપણે આપણા દેશમાં રિવેન્જ તરફ જસ્ટિસમાંથી રિવેન્જ તરફ ન જતા રહે તે જોવાનું છે. અને એના માટે આપણે આગળ જે પણ પગલાં લેવા પડે ને જે પણ જલદ પગલાં સ્ટ્રાઇક લાંબો સમય ચાલે ને તો લાંબો સમય બી ચલાવીશું આ વખતે. અત્યારે પ્રતિક હડતાલ છે. IME હેડક્વાર્ટર કહેશે કે વધારે ચલાવવાની છે તો બધા રેડી જ છે. માર્ટિન લ્યુથર કિંગનું નામ સાંભળેલું હશે તમે. એમણે એવું કીધેલું હતું, ઇનજસ્ટિસ એનીવેર ઇઝ થ્રેટ ટુ જસ્ટિસ એવરીવેર. એટલે ખાલી કલકત્તામાં ઇનજસ્ટિસ થયો છે ત્યાં થ્રેટ આખા દેશમાં લાગી શકે છે. We want justice.